હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો બધાને? જય માતાજી મહાદેવ. સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને આજે છે મકર સંક્રાંતિ, એટલે મીન્સ કે ખેર એ ખેર છે ને. આજે આપણે આવી ગયા છીએ બીજી વાડીએ, રાઈટ અહીંયા જતા, અને હું તો ઢોરનો કરીને પાછો આવતો રહ્યો છું. આ બધું જો પતંગોને એવું છોકરા સગાવે છે. આ બધો પતંગોને ફિરકાને લઈ લઈને બેઠા છે બધા. આ બધો મસ્ત મજાનો કાંઈક શણગાર કર્યો છે. એમાં ઢીંગુને ઉવારવાના છે, ફોટો શૂટિંગ કરવાના છે. એ એવું જ થઈ જાય, વાળ સડી જાય. આ બધો આ એક ફિરકી તો આ બધું લઈને રખડાશે. એક ફિરકી જો ગોદડા હાંધવાનો દોરો પીડ્યો તો આવું બધા છોકરા તો ઉડાડે પતંગો. હા તો અમારા ભાણુભાઈ ઉપડ્યા પતંગો લઈને લઈને. તો કઈ અગાસી ઉપર આવી ગયા છે પતંગ ઉડાડવા, ને પવન તો આજ બહુ વધી ગયો છે ને પતંગ ઉડતી નથી. તો બધા પતંગો લઈ લઈને બેઠા છે પણ ઉડતી નથી કોઈને. પવન બહુ વધારે થઈ ગયો, વધારે પડતો. આ બધું પૂંછડા ઉપર પૂંછડા બંધાય છે, પવન થોડોક ઓછો લાગે ને. હા જો મોટું જબરું પૂંછડું બાંધાય. લેંઘા નાડે કાઢીને બાંધી દીધી તમારો ભાણુભાઈ. અત્યારે આપણે ગઈ છીએ મસ્ત મજાની સાંજ, ને આપણે બે ગયા છીએ જમવા. તો જમવામાં છે આપણે રીંગણાનું શાક છે, એ બધું જો તાવાની છાપડી છે અને રોટલી છે. અને મારા આ ભાઈએ જો આખો દિવસ પતંગ લૂંટવાનું કામ કર્યું છે. જો અહીં થપ્પો મારી દીધો પતંગોનો. અને આ બાજુ જો ફિરકી પડી, ફિરકી અધૂરી થઈ ગઈ હતી, આખી ભરી વળી. ને હવે તો જમવા બે ગયા છીએ. ચાલો ફટાફટ જમી લઈએ. ગુડ મોર્નિંગ. આજે અત્યારે સવાર પડી ગઈ છે ને આજે છે બીજો દિવસ. બીજા દિવસે બ્લોગમાં આપણે કન્ટિન્યુ છીએ. મસ્ત મજાની સવાર પડી ગઈ છે, મસ્ત મજાનું મોટું બધું થઈને રેડી થઈ ગયા છે. ને આપણે જો ખેતરમાં આંટો માર્યું છે તો આપણા ઘઉં છે ને જો મસ્ત મજાના ઘઉં થઈ ગયા છે. ને જો ખાતર બાતર નાખીને પાઈ દીધા છે ને મસ્ત મજાના લીલાછમ થઈ ગયા છે. પીળા હતા ને પીળા મટી ગયા થઈ ગયા છે. ચુપ્પર બધું જો જાહેર ઊભી છે ને. આમાં તો આપણે ઘઉં ને જાહેર બે મિક્સન છે. આપણે આ બધું જો ગલનું જો વાવેતર કર્યું છે. નાનો એવડો આપણો બગીચો છે. મસ્ત મજાની જો ફોંટ લીધી છે ગલે. ચાલો ફટાફટ શેરાવીને આપણે જવાનું સાજ પાછું બહાર ગામ. તો મસ્ત મજાની શેરાવીને જાય પછી. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો બધાને? જય માતાજી મહાદેવ. સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. મસ્ત મજાના અત્યારે બપોર પછીના 3 થઈ ગયા છે. તો આપણે વાળી છીએ ઘઉંમાં પાણી. મસ્ત મજાનું જો પાણી જાય છે, જો બતાવો તમે. જો પાણી જાય છે મસ્ત મજાનું. જો ઘઉં પાવી છે ને આ બધું જો આટો મારવા આવી છે કેટલું પીધું છે. તો આપણે ઘઉં જો મસ્ત મજાના કાળા થઈ જશે. પહેલાં હતા આપણે પીળા હતા ને, એવી થઈ ગયા મસ્ત મજાના કાળા. ને મસ્ત મજાના જો હવે તો ગાભે આવવાની તૈયારી છે. ને આપણે જો મસ્ત મજાના પાણી વાળે છે ને મસ્ત મજાનું જો જામફળ જેડું છે, જામફળ ખાઈએ છીએ. આમાં થોડાક દિવસ ઘણો ટાઈમ થઈ ગયો બ્લોગ બનાવેલો, તો આજે ચોક બ્લોગ બનાવી નાખ્યો. મસ્ત મજાનો વિડીયો બનાવી. મસ્ત મજાનો ઠંડો ઠંડો થયો છે. અત્યારે શિયાળો છે એટલે ઠંડો જ હોય. અને આ બધું તો આપણો જાંબુડો તો ફૂટ્યો છે, પણ આપણે હોર્યો હતો ને, હવે હોર્યો ફૂટ્યો છે. અને આપણે ક્યારો ભરાઈ ગયો છે. હલો ફટાફટ વાળી લેવી. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છે બધા. જય માતાજી મહાદેવ. સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને બે ગયા છે શિરાવવા.
તો શીરાઓમાં જ છે આપણે વાળનું શાક છે, આ બાજુ ઘઉંની રોટલી છે, મસ્ત મજાના તો શીરાઓ મળ્યા છે. ચાલો શીરાઈને પછી મળીએ પાછા. તો કાંઈ જ મસ્ત મજાના તો જમીન આપણે આવતા રહેશે. દવાનો પંપ લીધો છે તો અત્યારમાં તો દવા છાંટીએ છીએ ઘઉંમાં ખડની. તો જો આવડા ઘઉં થઈ ગયા છે. પાયા પછી આપણે પાણી બીજે દીધો દવા છાંટવાનું ચાલુ કર્યું છે. પાળીયું મણીમાં વસાળે કે થોડું થોડું ખડ છે તો દવા મારી દેવી ફટાફટ. ને આ બધું તો ઝાર થઈ ગઈ મસ્ત મજાની. આ બધું ઝાર ને ઘઉંને મિક્સ હતા ને એમાં તો ઝાર થઈ ગઈ મોટી ને ઘઉં રહી ગયા નીચા. એટલે હવે ઝાર નીકળી જશે બહાર. એના બધું આને કાંઈ કામ નથી ને. સીનમીને બેઠી આપણે જોતા હવે રાંધવાનું એવું બધું કામકાજ બાકી છે. આપણે તો વાગી ગયા છે 12 વાગ્યા છે. આપણે હવે રાંધવાનું છે તો આપણે હવે ઘરે જ આવી. એવું છે. મેં તો કદી સવારે જ છે કેમ કે હું હમણાં છે ને સિરાવીને તરત એક ગાડી આવી હતી ગાડી રિપેરમાં. તો એ ગાડીમાં મતતો હતો 10-11 જેવું થઈ ગયું હતું. પછી આપણે દવા છાંટવાનું ચાલુ કર્યું. આ બાજુ આંબો આપણો મસ્ત મજાનો થઈ ગયો છે. આ વર્ષે ફાલ તો નથી આવ્યો. આવતી સાલ લગભગ આવશે એવું લાગે છે. હવે આવતી સાલ આવે કે એની આગલે સાલ આવે. અને આ બધું જો આપણા આંબા જો મસ્ત મજાના લાયનમાં થઈ ગયા મસ્તીના. આ બધું જો બાજરાની મસ્ત મજાની જો ઠૂલી આવી ગઈ છે. જો ઠૂલી કાઢી ગયા તો મસ્ત મજાના જો ડુંડા થઈ ગયા. લીંક ગયું બાજુ. તો ઢોરને ખાવા એવું થઈ ગયું છે. ચાલુ કરશું ઢોરને કેમ કે હમણાં લીલું ઢોરને હાવ નથી. કેમ કે આ ઝાડ નાની છે. આ બધું ખડ ખૂટી ગયું હતું ને આ બે ક્યારે હતા નાના નાના. તો એ ખવડાવીએ ને કાં ઝાડ થઈ જશે મોટી ને કાં ખડે થઈ જશે. તો થઈ જશે બધું હારે પછી ઉપાડી નહીં આપણે. તો હાલો મસ્ત મજાની દવા છાંટી દેવી.